अनेक महत्वपूर्ण समाचार बीजेड ग्रुपना कौभांड मामले सौथी मोटा समाचार सीआईडी क्राइमनी तपासमां सामे आवी छे मसमोटी माहिती। आपने कही दीए के भूपेन्द्रसिंह झालाना सीए अने अकाउंटंटनी पूछपरछ कराई हती। भूपेन्द्रसिंह झालानी 100 करोड़नी मिलकत अने रोकड़ कब्जे कराई होवाना समाचार छे। अकाउंटंट पासेथी मळेली આવ્યું છે રજિસ્ટર્ડ। આ રજિસ્ટર્ડમાં જ ગેરકાયદેસર વ્યવહારની અનેક વિગતો સામે આવી છે। રજિસ્ટર્ડમાં દર્શાવેલા નાણાંની રોકાણ બાબતે પણ થઈ રહી છે તપાસ। પોલીસે એક સીએને સાથે રાખીને આરોપીઓની પૂછપરછ હાલમાં શરૂ કરી હોવાના સમાચાર। બાકી રહેલા એજન્ટની ધરપકડ માટે પણ તપાસ હાલમાં થઈ રહી છે। એના એકાઉન્ટન્ટની જે ધરપકડ કરવામાં આવી છે, એના જે સીએ હતા એ જે મેનેજ કરતા હતા અને એના એકાઉન્ટન્ટ જે પ્રજાપતિ હતા એમને એરેસ્ટ કર્યા અને એમની પૂછપરછ દરમિયાન અને તમામે તમામ એમણે જે વેબસાઇટ બનાવી હતી એ વેબસાઇટનો અભ્યાસ કર્યો અને એના પરથી અમે એટલું જે ધ્યાન પર આવ્યું છે કે એમણે જે રોકાણકારો હતા 11,252 જેટલા જે રોકાણકારો હતા એ પૈકી અત્યારે હાલ टोटल जे जोवा जईए तो 3500 जेटला रोकाणकारो छे जेमने आ बीजेड तरफथी पैसा चूकववाना बाकी छे। तो बीजेड ग्रुपमां मूડીરોકાણ કરનારને નાણાં પરત આપવાની કરાશે પ્રક્રિયા। આરોપીની મિલકતોની હરાજી કરીને રકમ પાછી આપવામાં આવશે। 3500 લોકોને નાણાં પરત કરવાની કરાશે કાર્યવાહી। 175 લોકોએ આપેલા પુરાવા પણ કોર્ટમાં રજૂ કરાશે। ગૃહ વિભાગને સમગ્ર મામલે કરાઈ છે જાણકારી। ગૃહ વિભાગ એસડીએમને જાણ કરીને સત્તા આપશે, ત્યારબાદ થશે આ નાણાં પરત આપવાની કામગીરી। બીજેની પોતાની જે પ્રોપર્ટી છે એ જે બેંક એકાઉન્ટ ગણીએ એની મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી એ બધી જો જોવા જઈએ તો 100 કરોડ જેટલી આશરે એની પ્રોપર્ટી થાય છે અને એની એ જે રોકાણકારો જે 3500 રોકાણકારો બાકી છે જેમને આપવાના પૈસા બાકી છે તો એના માટેની જે પ્રોસિજર છે એ જીપીઆઈડી એક્ટની સેક્શન 4 પ્રમાણે અમારે જે કાર્યવાહી